જેટલા પણ સંત મહાત્માઓ બિરાજમાન છે, સુતજી મહારાજને પ્રશ્ન કરે છે. સુતજીને કહે છે કે હે ભગવાન, તમે હવે આ દિવ્ય શાસ્ત્ર જે છે એ શાસ્ત્ર અમને સંભળાવો. એમાં આ જે છે મંગલાચરણ થઈ રહ્યું છે. આ મંગલાચરણથી આપણે પ્રારબ્ધ કર્યો. જ્યારે શાસ્ત્ર સંભળાવવાનું કહ્યું, ભાગવત શાસ્ત્ર સંભળાવવાનું કહ્યું, ત્યારે આ સુતજી છે એમનું મંગલાચરણ છે. સુતજી મંગલાચરણની અંદર કહે છે કે જન્માંધસ્ય જન્માધ્યસ્ય અને અંધસ્ય એમાં ફરક છે. જન્માધ્યસ્ય કરો એટલે એ બ્રહ્મ વાક્ય થઈ જાય, અને જન્માંધસ્ય બોલો એટલે એ જન્મથી આંધળો એવું થઈ જાય. અને જન્માધ્યસ્ય એટલે આ બ્રહ્મ સૂત્રનું વાક્ય છે. બ્રહ્મસૂત્ર આદિ અનાદિ છે, અને એની જે પુનઃ રચના કરી એ આદ્ય ગુરુ શંકરાચાર્યજીએ કરી. અને આદ્ય ગુરુ શંકરાચાર્યજીએ જે બ્રહ્મસૂત્રની રચના કરી એમાં અલગ અલગ વાક્યો આપેલા છે. એની પાછળ વિસ્તૃત જે છે એ ધર્મનું જ્ઞાન છે. અહમ બ્રહ્માસ્મિ, આ આટલું એનું બ્રહ્મસૂત્રનું વાક્ય હોય કે અહમ બ્રહ્માસ્મિ. તો અહમ બ્રહ્માસ્મિનું વિવરણ લાંબુ કરેલું છે કે અહમ બ્રહ્માસ્મિ, કે હું બ્રહ્મ છું. તો હું બ્રહ્મ કેવી રીતે છું એનું આખું વર્ણન છે. કે યત પિંડે તત બ્રહ્માંડે, જે આખું બ્રહ્માંડની અંદર છે એ જ બધું આ પિંડમાં છે. બાર જુઓ તો પૃથ્વી ઉપર મોટા ભાગનું પાણી છે, તો શરીરની અંદર મોટા ભાગનું પાણી. આ સૃષ્ટિ અગ્નિ પૃથ્વી વાયુ જલ આકાશથી ચાલે છે, તો શરીર પણ અગ્નિ પૃથ્વી વાયુ જળ આકાશથી ચાલે છે. જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બધું છે. તો આના દ્વારા પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકાય છે. અને પરબ્રહ્મને પ્રાપ્ત કરવું હોય તો બ્રહ્મ બનવું પડે, અને બ્રહ્મ બનીએ તો પરબ્રહ્મને પ્રાપ્ત આપણે કરી શકીએ. એટલે કહેવામાં આવ્યું કે અહમ બ્રહ્માસ્મિ. આપણે ધર્મની ક્રિયાઓ જે કરીએ છીએ ધાર્મિક વૃત્તિ છે, પણ ધાર્મિક વૃત્તિથી ધર્મની ક્રિયાઓથી જ્યારે આપણું હૃદય કંઈક જ્ઞાન ઈચ્છે અને એના તરફ આપણે આગળ વધીએ, ત્યારે એના પછીનું જે સ્ટેજ આવે છે આધ્યાત્મિક સ્ટેજ આવે છે. અને એ આધ્યાત્મિક સ્ટેજથી પછી આપણે ધીમે ધીમે ઉન્નતિ કરીએ તો એ આધ્યાત્મિક સ્ટેજથી આપણે બ્રહ્મ તરફ જઈ શકીએ છીએ. અને એ બ્રહ્મ શક્તિ આપણે પ્રાપ્ત કરીએ અને અહમ બ્રહ્માસ્મિ બનીએ, ત્યારે આપણે પરબ્રહ્મ પરમાત્મા તરફ જઈ શકીએ છીએ. આ એનો એક ક્રમ છે. જેમ આપણે કોઈ સ્કૂલમાં ભણવા બેઠા હોય તો પહેલા એકડો પાકો કરાવે, પછી બગડો પાકો કરાવે, સીધા 100 અને 200 300 લખાવતા નથી. એવી રીતે આપણે જે દેવ મંદિર હોય, દેવ મંદિરની અંદર જે મૂર્તિની સ્થાપના કરીએ છીએ, ને મૂર્તિની અંદર આપણે જે ભગવાનમાં આસ્થા રાખીએ છીએ, એ આપણો એકડો છે. આપણે એવું જ જો માની લઈએ કે ભાઈ મૂર્તિની અંદર જ ભગવાન છે, કે જે ભગવાનના મંત્રો બોલીને સ્થાપના કરી, તો એ સ્થાપનાની અંદર જે વિગ્રહ થયેલો છે તો વિગ્રહની અંદર જ ભગવાન છે ને બીજે ક્યાંય ભગવાન નથી, એવું જો માની લઈએ તો આપણું એ પહેલું સ્ટેજ છે ભક્તિનું. પણ ભગવાન યત્ર તત્ર સર્વત્ર છે. પ્રાણી માત્રના હૃદયની અંદર પરમાત્મા બિરાજમાન છે. આ જો જ્ઞાન આપણને પ્રાપ્ત થયું હોય અને જો આપણી પાસે હોય, સર્વવ્યાપક છે એ જ્ઞાન હોય, તો આપણે ભક્તિના માર્ગ ઉપર છીએ. અને ભક્તિના માર્ગ ઉપર હોઈએ એટલે ધાર્મિક ક્રિયાઓ તરફ છીએ. ધાર્મિક ક્રિયાઓમાંથી આધ્યાત્મિક તરફ આપણું પ્રયાણ છે. અને એ આધ્યાત્મિક પ્રયાણમાં જેમ જેમ તમે ઊંડા ઉતરતા જાઓ એમ એમ તમારામાં બ્રહ્મ જ્ઞાન આવતું જાય. આજે વિશ્વનો ટોપ લેવલનો ધનિક વ્યક્તિ, વિશ્વનો ટોપ લેવલનો ધનિક વ્યક્તિ, અને જેને સ્પેસ બનાવ્યા છે, કે જેનું સ્પેસ
જે છે આકાશની અંદર ઉડાન કરી રહ્યું છે, નવી નવી ટેકનોલોજીની શોધ કરે છે, એલન મસ્ક, જેને આપણા શાસ્ત્રથી કોઈ લેવા દેવા નથી. કદાચ એ માનતા હોય ને કે આપણા શાસ્ત્રનું કશું વાંચ્યું પણ ના હોય. એવા વ્યક્તિ પહેલા નાસ્તિક હતો. નાસ્તિક હવે આવું કંઈ છે નહીં, વિજ્ઞાન એ જ છે બધું. એમનું હમણાં છેલ્લા સમયનું એક સ્ટેટમેન્ટ છે કે વાસ્તવમાં મને અનુભૂતિ એવી થઈ કે આ દુનિયા ચલાવવા વાળો કોઈ છે. આ દુનિયા એમને એમ નથી ચાલી રહી, આ બ્રહ્માંડને ચલાવવા વાળો કોઈ છે. એ સત્ય એનામાં આવ્યું, અને એ સત્ય એનામાં આવ્યું. એ સત્ય જ્યારે પોતાના કર્મ નિષ્ઠ થઈ અને કર્મની અંદર પ્રવૃત્ત થઈને આગળ ગયો તો એને આ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એના પોતાના કર્મમાં હતો છતાં પણ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થયું કે દુનિયા ચલાવવા વાળું કોઈ છે.